સાથે અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે જ 30 જેટલી રિક્ષાઓમાં તોડફોડ કરવામાં આવી હતી। મોડી રાત્રે 5 જેટલા અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી, જેમાં મધ્યમ વર્ગના લોકોની રિક્ષામાં તોડફોડ કરવામાં આવી। સ્થાનિક દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। મધ્યમ વર્ગના લોકોની રિક્ષામાં તોડફોડ કરવામાં આવી। બીજી તરફ સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। અસામાજિકના તરખાટને લઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। આ સાથે 30 જેટલી રિક્ષાઓમાં તોડફોડ કરવામાં આવી હતી। તો અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે, જેમાં 5 જેટલા અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી। મધ્યમ વર્ગના લોકોની રિક્ષાઓની તોડફોડ કરી હતી, લોકોના કાચ તોડ્યા, વાહનોને નુકસાન પહોંચ્યું છે અને જેને લઈને સ્થાનિકો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। બીજી તરફ સ્થાનિકો દ્વારા આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। તો 30 જેટલી રિક્ષાઓમાં તોડફોડ કરવામાં આવી, વાહનોને નુકસાન પહોંચાડ્યું। તો અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્વોનો તરખાટ જોવા મળ્યો છે, અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો છે। 30 જેટલી રિક્ષાઓને નુકસાન પહોંચાડ્યું છે, વાહનોને નુકસાન પહોંચ્યું। બીજી તરફ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। એક બાદ એક રિક્ષાઓ જે પ્રમાણે અત્યારે આપ જે જોઈ રહ્યા છો, આ એક રિક્ષા છે, બાદમાં બીજી રિક્ષા છે અને સાથે સાથે જ આવી જે શક્તિનગર અને આંબેડકર નગરની વિસ્તારની અંદર આવેલી 30થી પણ જે વધારે રિક્ષાઓ છે, તેની જે તોડફોડ છે, તેના ગ્લાસ છે તોડવામાં આવ્યા છે। આ સાથે આઈસર ટેમ્પો તેમજ બસ જે છે તેને પણ તોડવામાં આવ્યું છે અને તોડવાનું જે કામ છે તે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે। થોડા સમય પહેલા પણ આ રીતે રિક્ષામાં તોડફોડ કરવામાં આવી છે અને ફરી વખત આવી તોડફોડ છે તે આ વિસ્તારની અંદર કરવામાં આવી છે। જે પ્રમાણે જે સામાન્ય અને ગરીબ વર્ગના જે લોકો જે અહીં વસે છે, તેઓ જ્યારે રહે છે ત્યારે આ તમામ જે લોકો છે તેઓનું જે રિક્ષાઓની અંદર તોડફોડ કરવાનું જે કામ છે તે કરવામાં આવે છે। મોડી રાત્રે જ્યારે લોકો સૂતા હતા એ દરમિયાન તોડફોડ કરવામાં આવી। અચ્છા, કેટલીક રિક્ષાઓ તૂટી છે? 50 ઓછામાં ઓછા 100-150 તો હશે મારે સાથે। બાઇકો ધારી બધા બાઇકો બધા હતા। અચ્છા, કોણ આવેલું કોઈ ખબર છે? શું લઈને આવ્યા હતા તોડફોડ કરવા? એ એવું ખબર નહીં અમને। આવેલા બહારના જ હતા, બધા સાધનો લઈને આવેલા, તલવારના, ચાકાના, દંડા બંડા એવું બધું ને બધી આવતી જતી પબ્લિકને દોડાવતા હતા ને રિક્ષાના કાચ તોડ્યા બધી જગ્યાએ। બસ 12 લક્ઝરીને એની તોડફોડ કરી નાખી પૂરી। પહેલા આવું થયું હતું? પહેલી વખત જ થયું છે? પહેલી વાર જ થયું છે આવું તો અત્યારે હાલમાં। અત્યારે મોસ્ટ ઓફ બધી પણ બીજી જગ્યાએ હીરાવાડી બાજુ બનાવ બને તો અત્યારે અહીંયા બનાવ બન્યો છે। બધી રિક્ષા, તમામ રિક્ષાઓ, તમામ સાધનોનું નુકસાન જ પહોંચાડેલું છે। બધા 15 થી 20 જણા આવેલા 5:30ની આસપાસ, તલવારો ધારીએ બધું હથિયાર સાથે, અને તમામ લોકોએ નુકસાન કરેલ છે અહીંયા। તો આ રીતની જે રિક્ષા છે તેનો જે નુકસાન છે તે કરવામાં આવે છે। મોટી સંખ્યામાં લોકો છે તેમાં હાલ અત્યારે રોષની લાગણી પણ જોવા મળી છે, કારણ કે જે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તે અહીં રહે છે અને નુકસાન છે તે સ્થાનિકોને કર્યું છે। અચ્છા, તમારા આ રીતે જે તોડફોડ કરી છે કેટલું નુકસાન થયું હશે? ઘણી ગાડીઓનું નુકસાન થઈ છે, એમાં કોઈ પર્સનલી એવું નથી કે આ વ્યક્તિની જ ગાડી છે કે આની વ્યક્તિની। બધા જેટલા બધા છે કે જે હાવ ગરીબ પરિસ્થિતિમાં જીવે છે, એવા વ્યક્તિઓની ગાડીઓનું નુકસાન કર્યું છે। હવે એ ક્યાંથી ભરપાઈ કરવાનું? અને આવું વારે ઘડીએ થતું રહે છે। આ બધું ના થાય એના માટે અમે પોલીસને અપીલ કરીએ છીએ કે આના ઉપર ધ્યાન આપો। તમામ જે સ્થાનિક લોકો છે મોટી સંખ્યામાં શક્તિનગર તેમજ આંબેડકર નગરના લોકો છે, હળીમળીને રહે છે અને તમામ જે લોકો છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે, પરંતુ અસામાજિક તત્વો છે બહારથી આવીને આવી ગરીબ લોકોની જે રિક્ષાઓ છે, વાહનો છે તેની અંદર તોડફોડ કરવામાં આવે છે અને સાથે જ આ પ્રમાણનું નુકસાન છે તે થઈ રહ્યું છે। ત્યારે પોલીસ જે છે હજી ક્યાંક ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મેહુલ દુધરે, જ્યાં મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।